જૂનાગઢનું લિસ્ટેડ ગુનેગાર નકલી સિમ કાર્ડને લઈને હવે ફરી એક વખત ચર્ચામાં આવ્યું છે। આખરે કોણ છે આ અપરાધી અને કઈ દિશામાં હવે તેને ગેમ રમી છે, જાણવા માટે જુઓ નકલી સિમ કાર્ડ સામે અસલી કાર્યવાહી। જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચને મળી સફળતા। એક નહીં 1000 થી વધુ બોગસ સિમ કાર્ડ જપ્ત। ફરાર આરોપીને બચાવવા માટે કરાતો હતો ઉપયોગ। ગુસ્સી ટોક કાયદા હેઠળના ગુનામાં નાસ્તા ફરતા ધીરેન કારિયાને પોલીસ પકડથી દૂર રાખવા તેના પત્ની તથા પુત્ર દ્વારા બોગસ સિમ કાર્ડનો ઉપયોગ કરવામાં આવતો હતો, જે બાબતે વધુ તપાસમાં જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચની ટીમે રાધનપુર ખાતેથી એક્ટિવેટેડ 1001 બહારના રાજ્યના સિમ કાર્ડ કબજે લઈ તમામ ઇસમો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો। જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ જે પટેલની સૂચના તથા માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ગુસ્સી ટોકના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવા તપાસ ચલાવી રહી હતી, જે દરમિયાન આરોપી પરમના મોબાઈલ ફોનમાં સિમ કાર્ડ બાબતેની માહિતી મળી આવી હતી। ભરતભાઈ શંકરભાઈ પરમાર, ઉંમર 38 વર્ષ, રહેવાસી અમીપુરા, તાલુકો રાધનપુર, જિલ્લો પાટણ। બીજા અપરાધીનું નામ છે પરમ ધીરેન કારિયા, રહેવાસી જૂનાગઢ, રાયજીબાગ નોબલ પ્લેટિનિયમ એપાર્ટમેન્ટ। જૂનાગઢ શહેર ખાતે ગુસ્સી ટોકનો મુખ્ય આરોપી ધીરેન કારિયા, જેઓની તપાસ એલસીબી પીઆઈ જે પટેલ નાઓ કરતા હોય, જે દરમિયાન ડમી સિમ કાર્ડની માહિતી જણાઈ આવે, જે માહિતી અનુસાર જૂનાગઢ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એક જાણવાજોગ દાખલ કરવામાં આવેલ અને તે અનુસંધાને તપાસ કરતા માહિતી મળેલ કે ડમી સિમ કાર્ડ જે પરમ ધીરેન કારિયા છે તે વ્યક્તિએ તેના મામા સંદીપ ઉર્ફે બંટી દ્વારા વડોદરા ખાતેથી મંગાવેલ હોય અને જે અન્વયે વડોદરા જઈ તપાસ કરતા ભરત અંબુલા રહે વિજયવાડા આંધ્રપ્રદેશ તથા ચંદન કુમાર મોહનંતી રહે ઓડિશા રાજ્ય, આ બંને દ્વારા આરોપીઓને ડમી સિમ કાર્ડ પ્રોવાઈડ કરવામાં આવેલ હોય અને આ સમય દરમિયાન જે ભરત શંકરભાઈ પરમાર છે તે આ બંને માધ્યમોને વચલી કડી જોડતી હોય, જેથી આજરોજ ભરતભાઈ શંકરભાઈ પરમાર તથા પરમ ધીરેન કારિયાને અરેસ્ટ કરવામાં આવેલ છે અને તેઓ ઉપર ભારતીય ન્યાય સંહિતાની કલમ 2023ની કલમ 318(2) 54 તથા ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ કલમ 2000ની કલમ 66C તથા ધ ટેલિકમ્યુનિકેશન એક્ટ 2023ની કલમ 42(3)C મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે। ભરત અંબુલા, રહેવાસી વિજયવાડા આંધ્રપ્રદેશ। ચંદન કુમાર મોહંતી, રહેવાસી ઓડિશા। સંદીપ ઉર્ફે બંટી જગદીશભાઈ અઢિયા લોહાણા, રહેવાસી વડોદરા। નિશાબેન ધીરેન કારિયા, રહેવાસી જૂનાગઢ। મહત્વનું છે કે નિશાએ મેળવેલા સિમ કાર્ડના નંબરથી ગુસ્સી ટોકના ગુનામાં નાસ્તા ફરતા આરોપી ધીરેન કારિયાને વોટ્સએપ નંબર ચાલુ કર્યો હતો, તેમજ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં ઉપયોગ કરવા મદદ કરી હતી। આ સિવાય આરોપી ભરત પરમાર પાસેથી કુલ 1001 એક્ટિવેટેડ સિમ કાર્ડ કબજે કરવામાં આવ્યા હતા। તે તમામ આરોપીઓ વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ સ્ટેશન જૂનાગઢ ખાતે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 318(2) 54 તથા ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ 2000ની કલમ 66C તથા ધ ટેલિકમ્યુનિકેશન એક્ટ 2023ની કલમ 42(3)C મુજબ ગુનો નોંધ્યો હતો। હાલ આગળની તપાસ એસઓજીને સોંપવામાં આવી છે, તેમજ વધુ બોગસ સિમ કાર્ડનો રાજ્યવ્યાપી રેકેટ ઝડપાઈ શકે તેવી શક્યતા રહેલી છે। આ બનાવની વિગત મુજબ જે નિશા ધીરેન કારિયા એટલે કે ધીરેન કારિયાના પત્ની છે, તેઓ દ્વારા જે ધીરેન કારિયા જ્યારે નાસ્તો ફરતો હોય ત્યારે તેની સાથે સંપર્ક કરવા સારું અને અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓ આચરવા સારું ધીરેન કારિયાને આ ડમી સિમ કાર્ડ પ્રોવાઈડ કરવામાં આવેલ હોય અને વોટ્સએપના માધ્યમથી તેઓ સતત સંપર્કમાં રહેલ હોય તેવી પ્રાથમિક તપાસમાં માહિતી ફલિત થઈ આવેલ છે। હાલ અત્યારે 6 સિમ કાર્ડની માહિતી આપણી પાસે અવેલેબલ છે કે 6 સિમ કાર્ડ જે આરોપી પાસેથી મળી આવેલ છે અને જે
ભરત શંકર પરમાર છે તેઓને અરેસ્ટ કરવા સમય દરમિયાન તેઓ પાસેથી 1008 સિમ કાર્ડ મળી આવેલ છે. આ સિમ કાર્ડ જે ગુનાહિત પ્રવૃત્તિઓ જેમ કે સાયબર ક્રાઇમ છે તથા અન્ય આવી બુટલેગિંગની જે પ્રવૃત્તિઓ છે તેમાં પણ કદાચ ઉપયોગ કરવામાં આવેલ હોય તે બાબતે હાલ તપાસ એસઓજી દ્વારા ચાલુ છે. હાલ પ્રાથમિક તપાસ પર કોઈ તે વિગત મળી નથી. તપાસને આધારે તે ફલિત થશે. હાલ અટક કરવા પર 4 આરોપીઓ બાકી છે. ભરત અંબુલા, ચંદનકુમાર મોહનંતી, સંદીપ ઉર્ફે બંટી અને નિશાબેન ધીરેન કારિયા. આ કેસ માત્ર એક બુટલેગર પૂરતો સીમિત નથી. આ એક એવું કૌભાંડ છે જ્યાં ટેકનોલોજીનો દુરુપયોગ કરી કાયદાની આંખે ધૂળ નાખવાની ગેમ ચાલતી હતી. જો કે કાયદાના ચુંગાલમાં અપરાધીઓ અંતે કેવી રીતે ધકેલાય છે તે જૂનાગઢ પોલીસે ફરી એક વખત સાબિત કરી બતાવ્યું છે. હવે જોવું એ રહ્યું કે 0 થી 1000 સિમ સુધી પહોંચતી આ શૃંખલા પાછળ કઈ મોટી તાકાત છે જેનું નેટવર્ક પોલીસ તોડવાની છે. અતુલ વ્યાસ, ગુજરાત ફર્સ્ટ.